ઓકે, એટલે આજે આપણે ધોરણ 9માના પહેલા સેમેસ્ટરનું સાયન્સનું બીજું ચેપ્ટર ચાલુ કરીએ છીએ. આ છે બળ અને ગતિના નિયમો. એટલે આપણે પહેલા ચેપ્ટરમાં ગતિ એટલે શું શીખ્યા, એના થોડા પ્રમેયો એટલે એના સૂત્રો પણ શીખ્યા. હવે આજે ગતિમાં લાવનાર કોણ, તો કે બળ. તો બળ શું છે એના વિશે થોડા આપણે સૂત્રોને બધું શીખશું. પણ એ પહેલાં થોડું જે પ્રાસ્તાવિક છે એમાં હું થોડુંક કહું કે આપણે સાયન્સ એટલા માટે શીખીએ છીએ કે આપણને એક જાતની અવલોકન શક્તિ આવે અને કુતૂહલ વૃત્તિ ખીલે. આપણે સાંભળ્યું હતું કે ન્યૂટને ઉપરથી જે ફળ પડતું હતું સફરજન, એ જોઈને એને વિચાર આવ્યો કે આ નીચે કેમ પડ્યું, ઉપર કેમ ન ગયું, ને એના ઉપરથી એણે આખું ગુરુત્વાકર્ષણનો સિદ્ધાંતો શોધી કાઢ્યા. એટલે ખાસ આજે આપણે જશું એ બહુ જૂનું સાયન્સ છે, એના ઉપરથી શરૂઆત કરશું. એટલે કે 2500 વર્ષ જૂના જે વિજ્ઞાનની જે વાત કરતા હતા એ. પણ અત્યારે 21મી સદીમાં આ બધી વસ્તુ સામાન્ય લાગે, પણ બધાનો પાયો ત્યાંથી છે. અને આ જો ભણાવવાનું એટલા માટે હવે આ થોડો ફેરફાર કર્યો છે કે આપણે પહેલાં ગણિતમાં ને ખાલી સૂત્રો જ ગોખી નાખવાના અને સૂત્રોના જવાબ આપી લેવાના એટલું શીખવતા હતા. હવે આ બધો ઇતિહાસ પણ એમાં શીખવે છે કે જેથી આપણી તર્ક શક્તિ ખીલે. એટલા માટે આ વધારે વર્ણનાત્મક હવે બધું આવવા માંડ્યું છે પહેલાં કરતાં ભણવાનું. એટલે હવે બળ આપણે જોઈએ તો એ ખૂબ જ અગત્યનું છે. અત્યારે પણ આ બળ ક્યાંથી આવે, તો કે એનર્જીમાંથી, આપણે શક્તિમાંથી બળ આવે અને બળ ગતિ આપે. એટલે આપણે જ્યાં બધી જ ગતિ આજુબાજુ જોઈએ છીએ, પ્લેનની ગતિ, કારની ગતિ, એ બધી જ ગતિ ઉત્પન્ન કરવા માટે એ બળ વાપરીએ. તો બળના એના નિયમો આપણે શીખવા પડે કે કેવી રીતે એ કેટલું બળ આપવું પડે, કઈ દિશામાં આપવું પડે, તો કેટલી ગતિ આવે. અને આપણને ખબર છે કે ગતિ હંમેશા દિશાની વાત કરે, ઝડપ હોય તો દિશાની વાત ન કરે. તો એ બધું જ બળમાંથી આવે. અને બળ ક્યાંથી આવે, તો કે બીજે કંઈ એનર્જી સોર્સ. એટલે અત્યારે દુનિયાનો જે મોટામાં મોટો પ્રશ્ન છે કે એ એનર્જી એટલે શક્તિ ક્યાંથી આવી કે જેણે બળ આપ્યું. તો આપણને ખબર છે કે પેટ્રોલિયમ છે, ન્યુક્લિયર છે, સોલર એનર્જી છે, એ વિન્ડ એનર્જી છે, એ બધા ઉપર અત્યારે મોટામાં મોટું સંશોધન થઈ રહ્યું છે. એટલે આ બળ પાછળ જે વધારે વસ્તુ જરૂર છે એ અત્યારે 21મી સદીમાં પણ લાગુ પડે છે. તો આપણે પહેલાં 2500 વર્ષ પહેલાં જે શું થયું ત્યાંથી શરૂઆત કરીએ છીએ. તો પહેલાં તો આપણે આટલી સાદી સમજીએ કે બળ એટલે શું. તો કે વસ્તુને ગતિ આપવા માટે બળની જરૂર પડે. તો હવે બળ કેટલી રીતે આપણે વાપરીએ, તો આમાં 3 રીતે. કે એક તો ધક્કો મારીને, અથવા તો ખેંચીને, તમે કોઈ વસ્તુને ખેંચો એ રીતે પણ ખેંચવાથી બળ અપાય. અને ત્રીજું છે કે તમે એને ઠોકર મારો. એટલે કે ધારો કે આપણે બોલ છે એને આપણે આ રીતે ગલ્ફનો બોલ હોય તો ગલ્ફના પેકેટથી મારીએ, કે આપણે બેટના ક્રિકેટથી બેટથી મારીએ. એટલે આ ઠોકર મારવી. એટલે આ 3 રીતે બતાવ્યું છે કે આપણે બળ ઉત્પન્ન આ રીતે કરીએ છીએ, કે ધક્કો મારીને, ખેંચીને અથવા ઠોકર મારીને. હવે આ 3 બળના પ્રકાર કર્યા પછી એણે શું કીધું છે કે આ ધક્કો મારીએ તો શું થાય. હંમેશા ગતિ એટલે વસ્તુ દૂર જતી રહે એવું જ નથી. ધારો કે આપણે સ્પ્રિંગને ધક્કો મારીએ અથવા તો રબરના ફુગાને ધક્કો મારીએ તો શું થાય, એનો આકાર બદલાઈ જાય છે. એટલે આવી રીતે આ વસ્તુ બીજી બતાવી છે. એટલે આપણે 3 વસ્તુ એને બળ ઉત્પન્ન કરવા માટે. તો હવે બળથી શું અસર થાય છે, એટલે બળની અસર આ ચાર બતાવી છે કે 4 બળની અસરો કઈ થાય. તો કે એક વસ્તુનો આકાર બદલે છે, બળ આપવાથી. એટલે એમાં આપણે
આ ફુગાની વાત કરી શકીએ કે ફુગો નાનો મોટો થઈ શકે, અથવા તો સ્પ્રિંગ, અથવા તો બળ આપવાથી શું થાય બીજી વસ્તુ તો કે એનું સ્થાન બદલાય છે. એટલે આપણે જે દડાની વાત કરી કે દડાને ધક્કો મારીએ તો એ દૂર ખસી જાય છે. એટલે કાં બળની અસર સ્થાન બદલે છે, એની જગ્યા બદલે છે, એ રીતે થાય છે. અને અથવા તો એની સ્થિતિ બદલાય છે. એટલે સ્થિતિ એટલે કે દડો સ્થિર પડ્યો હોય, આ સ્થિર હોય એમાંથી ગતિમાં આવે છે. અથવા જો ગતિમાન હોય, ધારો કે આપણે બ્રેક મારીએ કારને, જો ગતિમાન હોય એને આપણે બળ આપીએ તો એ સ્થિર થઈ જાય છે, એટલે કાર ઊભી રહી જાય છે. એટલે એની આ સ્થિતિ બદલી છે. એટલે કે સ્થિરમાંથી ગતિમાં આવે અથવા ગતિમાંથી સ્થિર આવે છે, એ એની આ ત્રીજી અસર થાય છે. એટલે આ બીજું સ્થાન બદલે છે, અથવા આ પેલું આકાર બદલે છે, અથવા તો એની આ રીતે એની સ્થિતિ બદલે છે. એટલે સ્થિર અથવા તો અસ્થિર. અને ચોથી વસ્તુ શું બને છે કે આપણે જો દડો જતો જ હોય અને એને વધારે આપણે બેટથી મારીએ, એટલે ગતિમાં હોય અને એને વધારે આપણે બીજો ફોર્સ આપીએ તો ગતિ વધી જાય. ધારો કે આ દડો ધીમે ધીમે 5 મીટર દર મિનિટે જતો હોય અને આપણે બેટથી દોરતો માર્યો અને છક્કો માર્યો તો એની ગતિ 25 મીટર પર મિનિટ કેવી થઈ જાય. તો એ જે આપણે બળ વાપર્યું બેટથી, એ ગતિની એની એટલે આપણે V1 ગતિ હતી તો V2 ગતિ થઈ ગઈ. એટલે આ રીતે ગતિમાં ફેરફાર થાય. એટલે આપણે આ 4 વસ્તુ શીખ્યા કે એક તો ગતિ બદલવા માટે બળની જરૂર પડે, અને બળ 3 રીતે આપી શકાય, એક ધક્કો મારીને, ખેંચીને અથવા તો ફટકો મારીને. અને પછી આ 4 વસ્તુ એ શીખ્યા કે આ બળને કારણે 4 વસ્તુઓ કેવી રીતે બની શકે. એટલે આપણે ધીરે ધીરે આ બધી જ વસ્તુ શીખીએ છીએ, અને પછી એક ટેબલ આખું બનાવી લેશું અને એમાં જ આ બધી વસ્તુ મૂકશું. હવે બળના પ્રકાર, આપણે આ બળની પ્રાથમિક વસ્તુ સમજાવી. હવે બળના પ્રકારની વાત કરે છે કે એક સંતુલિત એટલે કે બેલેન્સ અને અનબેલેન્સ. આ બેલેન્સ શબ્દ મને લાગે કદાચ અંગ્રેજીનો છે, છતાંય તમને આ વધારે સમજાઈ જશે કે બેલેન્સ અને અનબેલેન્સ એટલે શું. બેલેન્સ એટલે એક જ સરખું. હવે આ 2 જાતના બળ છે, બેલેન્સ અને અનબેલેન્સ. એટલે શું તો કે આપણે દોરી ખેંચવાની જે રમત રમતા હોઈએ છીએ કે 2 બાજુ 2 ટીમવાળા દોરી ખેંચતા હોય ને વચ્ચે પેલો રૂમાલ બાંધ્યો હોય આપણે રૂમાલની, તો શું થાય છે કે બંને બાજુ જો 5-5 જણા સરખું વજન આપે, આપણે બળને જો આ B1 એક બાજુ કહીએ ને પેલી બાજુ B2 કહીએ, તો શું થાય છે, જો બંને જણા સરખું જ બળ કરે તો આપણો જે રૂમાલ હોય છે એ એને જગ્યાએ રહે છે, ખસતો નથી. પણ એક ટીમ જો મજબૂત હોય અને એ વધારે ખેંચી જાય તો આપણે જો અહીંયા લાઈન દોરી હોય છે, એટલે આપણો આ જે રૂમાલ છે એ રૂમાલ આ લાઈનને પસાર કરી જાય તો આ એ ટીમવાળા જીતી ગયા. આપણે એ ટીમને બી ટીમની જો વાત કરીએ તો આ જે લાઈનો દોરી હોય, જો એ ટીમવાળાની લાઈન સુધી રૂમાલ આવી જાય તો એ ટીમ જીતે, અને બી ટીમવાળા તરફનો જે લાઈન હોય ત્યાં આપણા જે વચ્ચે રૂમાલ હોય આવી જાય તો બી ટીમવાળા. એ આપણે રમત રમતા હોઈએ છીએ. અહીંયા તમારે ટેબલનો દાખલો આપ્યો છે કે ટેબલમાં વસ્તુ ખસેડવાનો. પણ આનો અર્થ શું થયો, આપણે જે બળ છે એ વચ્ચે જો બંને સરખું જ ખેંચ્યા કરે ને કોઈ બાજુ ન ખસે તો જે બળ બંને બાજુ લગાડ્યું છે એ બંનેને બેલેન્સ બળ કહેવાય. એટલે કે સંતુલન ખબર નહીં ગુજરાતી શબ્દ શું વાપરો છે આને. સંતુલિત અને અસંતુલિત. એટલે
સમતોલ થઈ જાય એટલે બેલેન્સ, એટલે જો સરખું બંને બાજુ બળ હોય તો બેલેન્સ થાય. અને જો આ રીતે રૂમાલ એક બાજુ ખસી જાય એટલે કે આ બળને આપણે ફોર્સ કહીએ કે F1 છે એ F2 કરતાં મોટો હોય તો આ રૂમાલની ગતિ આ દિશામાં થાય છે, જે બાજુ ફોર્સ એ બાજુ. તો એ અનબેલેન્સ એટલે કે અસંતુલિત, વત્તા જેમાં આપણે સત્ય અને અસત્ય હોય એવો શબ્દ છે કે સંતુલિત એટલે કે બેલેન્સ અને વત્તા સંતુલિત એટલે કે બેલેન્સ ન હોય. અસંતુલિત એટલે અનબેલેન્સ અંગ્રેજીમાં. એટલે આ વસ્તુ ખાલી એણે પ્રયોગથી બતાવી છે કે સંતુલિત બેલેન્સ એટલે શું. જો અહીંયા વ્યાખ્યા આપ કે સંતુલિત બળો એટલે જે બળો સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિતિ સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળો કહેવાય. એટલે કે વસ્તુ ત્યાં પડી રહે. અને અસંતુલિત બળો એટલે કે બે બળો સંયુક્ત અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન પદાર્થના વેગમાં એટલે કે ઝડપમાં ફેરફાર થાય તેવા બળોને અસંતુલિત બળો કહે છે. એટલે જો ગતિમાન પદાર્થના વેગમાં એટલે કે એની આપણે હંમેશા ઝડપ જ બદલે એવું નથી, દિશા પણ બદલી જાય. આપણે બેટને ધારો કે છક્કો મારતા હોય ત્યારે બેટ એક બાજુ દડો આવતો હોય ને દડો બીજી દિશામાં જતો રહે. એટલે આવી રીતે ઘણી વખત એની ઝડપ વધી જાય એટલું નહીં પણ દિશા પણ બદલી જાય છે. એટલે એ રીતે આખો એનો અનબેલેન્સ કહેવાય છે. એટલે આપણે આટલી પાયાની વસ્તુ આ જે પેલું સેક્શન છે આ 2.1 થી 2.3 સુધી એમાં સમજ્યા. બરોબર ને. એટલે અહીંયા આપણે એક સેશન પૂરું કરીએ.